સુરતમાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ 2026નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા પુરુષો અને મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ 2026નું આયોજન કરનાર છે. દાંડી બીચ ખાતે 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ બીચ સોકર ટુર્નામેન્ટ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા 2026નું 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સુરત ઓલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરનાર છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની 13 પુરુષ ટીમો અને 10 મહિલા ટીમો ભાગ લેશે. તો સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે વર્ષ 2023માં સુરતના ડુમ્મસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપનું સફળ આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતના 19 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ હતી. તો ટુર્નામેન્ટમાં પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું જ મોજું શરૂ થયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં ભારતીય ટીમ 23 વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી હતી. તો સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા. બીચ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલનો સૌથી ઝડપથી વિકસતો ફોર્મેટ છે. આ રમત ખૂબ જ ગતિશીલ, વધુ ગોલ્સવાળી, દર્શકો માટે આકર્ષક અને ખેલાડીઓ પાસેથી ઉચ્ચ સ્તરની ટેકનિકલ કુશળતા, ફિટનેસ અને સર્જનાત્મકતા માંગે છે. બીચ સોકર ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમાતી એક આગવી રમત છે, જેમાં 12 મિનિટમાં 3 હાફ હોય છે. કુલ 36 મિનિટની મેચ હોય છે. ટીમમાં 12 ખેલાડી હોય છે, જેમાં એક ગોલકીપર સહિત કુલ 5 ખેલાડીઓ મેદાનમાં રમતા હોય છે અને 7 ખેલાડી અવેજીમાં હોય છે. ચાલુ રમત દરમિયાન 7 ખેલાડીઓમાંથી કોચ મેદાનમાં ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરતા હોય છે. તો બીચ સોકર ટુર્નામેન્ટ ફીફા બીચ સોકર રૂલ્સ મુજબ રમાય છે. ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ તેઓના દ્વારા નિમણૂક પામેલ મેચ રેફરી તથા મેચ કમિશનરની નિગરાનીમાં રમાનાર છે. મેચ કમિશનર દિવ્યપ્રજસિંહ ધ્રવા સુરેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય ફીફા બીચ સોકરનું સંચાલન કરનાર માર્ક ભટ્ટ દ્વારા કરાશે. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન 2026 દાંડી ઓલપાડ સુરત મુકામે કરવા જઈ રહ્યું છે. આ ઇન્ડિયાની પહેલી ટુર્નામેન્ટ છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપના આયોજન રૂપે ખાસ કરીને ગર્લ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે. આપણા માટે મહત્વની છે. મને લાગે છે કે જે ઓપન ટુર્નામેન્ટ ફૂટબોલની છે તેના પ્રમાણમાં બીચ સોકર એ નવું ફોર્મેટ છે ઇન્ડિયા માટે અને ઇન્ડિયાના ખેલાડીઓ માટે આ ફોર્મેટ પ્રોત્સાહક બની રહે એનું બીડું ઝડપવા માટે આ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એક ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે આયોજનો હાથ ધરી રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે જીલ એકવા જેના રતિલાલભાઈ નાવિકના કદાચ બધા મિત્રો ઓળખતા હશે, પ્રદીપભાઈ નાવિક જે એના ઓનર છે, રોહનભાઈ નાવિક, એનો ખૂબ જ સારો સહયોગ દાંડી ગામ સાથે મળી રહ્યો છે. ત્યાં જે વિશાલભાઈએ કીધું તે રીતે એક પરમેનન્ટ ગ્રાઉન્ડ બીચ સોકરનું ઊભું થાય અને રાઉન્ડ ધી યર પ્રેક્ટિસ મેચો કે ટુર્નામેન્ટોનું આયોજન થાય, સ્કૂલ ગેમોની બીચ સોકર ચેમ્પિયનશિપ બી ત્યાં રમાડી શકાય એવા શુભ હેતુ સાથે આ દાંડી મુકામે આપણે ગ્રાઉન્ડનું તૈયારી કરી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી દીધું છે. મને લાગે છે કે આનાથી ખૂબ જ સારા પ્લેયરો ભવિષ્યમાં સુરત ફૂટબોલને અને ગુજરાત ફૂટબોલને ઓલ ઇન્ડિયા પર મળી રહેશે એવી અપેક્ષાઓ છે. અને જે સ્પોન્સરો છે તે બી ખૂબ જ ઉત્સાહિત છે, કેમ કે જે રીતે હોસ્ટેલનો વિકાસ થઈ રહ્યો છે, હોસ્ટેલ પર ફિશ ફેસ્ટિવલોનું આયોજન થઈ રહ્યું છે, હોસ્ટેલ પર દરિયાઈની જાળવણી માટેનો સંદેશો એક આદરણીય વડાપ્રધાનશ્રીનો બી સંકલિત પ્રદર્શિત થઈ રહ્યો છે. અને આ બધી વસ્તુઓ સાકાર થવા સાથે ખેલો ઇન્ડિયાને પ્રમોટ કરવાનું છે. તો તેના ભાગરૂપે બી આ ટુર્નામેન્ટ આપણા માટે સૌના માટે મહત્વની બની રહી છે. અને હું આ થકી સ્કૂલના બાળકો અને જે ફૂટબોલ રસિકો મિત્રો છે સુરતના, તેમને આમંત્રિત કરું છું કે આપ દાંડીના દરિયા કિનારે આવતીકાલે જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે 28 તારીખથી સવારના 9 થી 1 વાગે, તો જોવા માટે અચૂક પધારશો. શનિ રવિ રજાનો માહોલ છે. તે જ દિવસે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પણ સવારના 10 વાગે યોજનાર છે. તો મોટી સંખ્યામાં ફરવા સાથે આપ કુટુંબ સાથે આ મેચ નિહાળવા પધારશો એવું સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આ કમિટી વચ્ચે તમને હાર્દિક
આમંત્રણ પાઠવે છે.